દીવમાં ઘાયલ આખલાને સારવાર આપી અને સલામત સ્થળ ગૌશાળામાં મૂકી સરાહનીય કાર્ય કર્યું. દીવમાં એક આખલાને એક પગમાં ઘણા સમયથી ઈજા હતી, પરંતુ આ આખલાને પકડી અને સારવાર કરવાના અનેક પ્રયાસ કરાયા, પરંતુ તેમાં સફળતા ન મળી. એવામાં એક દિવસ યુવા કાઉન્સિલર શ્રી ચિંતકભાઈ સોલંકીના ઘરની બહાર આ આખલો ઈજાથી પીડાતો હતો, જેથી ગૌશાળામાં દેખરેખ કરનાર શ્રી દિનેશભાઈ અને યુવા કાઉન્સિલર શ્રી ચિંતકભાઈ સોલંકીએ આખલાને પકડી અને તાત્કાલિક પશુ ડોક્ટર શ્રી નરેન્દ્રભાઈ અને દીવમાં ઘણા સમયથી કાર્યરત અને અબોલ પશુઓની કેર કરનાર રેમ્બો એનિમલ કેરના વોલેન્ટિયરોને બોલાવી અને આ આખલાને પગમાં સારવાર કરાવી અને સહી સલામત આખલાને ગૌશાળામાં મૂકી સરાહનીય કાર્ય કર્યું. ये झाड़ू करो तो गरम आइन पड़ जाता है. हाँ, एक मिनट. ઓલું ઢીલું કરવું છે? ના, હવે તો આવ ઢીલું. હે સાહેબ, જોઉં તો? ઓકે સર. બેન્ડેજ વાળ દેવી છે? હા હા. ઝાડુ વાળું હે. તમે હે ને ભાઈ હા પકડી રાખો હા ઓકે ચાલો એટલે મેં તમારે મદદ કરી બીજો પાવડર હોય તો છે ને આપણી પાસે છે ને હા બસ હા કે બરાબર છે પછી આપણે હા 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 વજન બી એમને ઉપર આવે ને પગ ઉપર એટલે એમનો વિચારતા કે છૂટી ગયું ને આ છોડવાનું જ છે ચાલો એટલે પાછો પકડો કારણ કે બી હે બહુ ટ્રેક્ટરમાં લઈ માથે ચડાવતો તો જ થાય બાકી બે અને પ્લસ માથે કેમ ચડાવશો ને અરે ટ્રેક્ટર ને ટ્રોલી નહીં આવે એમાં ચડાવીને કઈ હોય છે કટારી કેવું કે એક કામ કરીએ તો આ ગૌશાળામાં નહીં રહી શકે આપણે બોલેરો લાવીએ ગામના એવા એટલે નહીં રહી શકે ને આ બરોબર આ થોડુંક એને રૂજ હારી વાળી છે રૂજ વળી જશે તો હવે આપણે એક કામ કરીએ બોલેરો લાવી ને બાંધી દે તો બોલેરો ની પાછળ પાછળ ધીરે ધીરે ચાલ્યું આવે હાલ છે નહીં બેહી જાય તમે જરીક મને બોલેરો રાખશો ને બેહી જાય તો આને ઉપાડશું કેમ ટ્રાય કરો એક જો એ રીતે પેલા છે ને એક પછી છોડી દો પહેલા એક લાવ હા એકદમ વાત કરો